તો ખેડા જિલ્લામાંથી માનવતાને લાંછન લગાવતી અને લવ જેહાદની ભયાનક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરતી ઘટના સામે આવી છે। ખેડાના ચાંદણા ગામે 17 વર્ષની સગીરા પર છેલ્લા 3 વર્ષથી 9 નરાધમો દ્વારા આચરવામાં આવેલા પશુ સમાન કૃત્યનો પર્દાફાશ થયો છે। મુખ્ય આરોપી પરવેશ પઠાણે 2 વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેના અન્ય 8 મિત્રોએ મળીને સગીરાને બ્લેકમેલ કરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। નરાધમોએ પૂર્વ આયોજિત કાવતરું રચી સગીરાના વાંધાજનક ફોટો અને વિડીયો ઉતારી લઈ તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। વર્ષ 2023થી 2025 સુધી ચાલેલા આ નર્ક જેવા ત્રાસ બાદ પરિવારે હિન્દુ સંગઠનોની મદદથી પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખેડા એસપી વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે 9 પૈકી 8 આરોપીઓને ઝડપી પાડી આજે ચાંદણા ગામે તેમનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। પકડાયેલા આરોપીઓમાં પરવેઝ, માહિર, ફેઝાન, તોફિક અને સાહિલ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે। ખેડા પોલીસ સ્ટેશનમાં એક હકીકત ધ્યાને આવી હતી, જેમાં 17 વર્ષની એક દીકરી સાથે એના જ ગામના વિધર્મી 9 જેટલા યુવકોએ વારંવાર એને બ્લેકમેલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચર્યું છે, ગેંગરેપ કર્યો છે। આ બાબતે તમામ પાસાઓનો અભ્યાસ કરી એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સો એક્ટ અને ગેંગરેપ બાબતની, અને 9 પૈકી 8 આરોપીની અમે અટક કરેલી છે।